સિયોર સર્કિટ હાઉસ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ ગઈ હતી। આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગ યોજાઈ ગઈ। સિહોરની સર્કિટ હાઉસ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત મીટિંગ યોજાઈ, જેમાં મુખ્ય મહેમાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા લડી અને ખૂબ અનુભવ કરી અને અહીંયા સુધી પહોંચ્યા છે, એટલે ખરેખર માર્ગદર્શન આપણે એમનું લેવું જરૂરી છે। પણ લોકસભા ચૂંટણી અંતર્ગત જે ઇન્ડિયા ગઠબંધનના આપણા આમ આદમી પાર્ટીના લોકલાડીલા બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા લોકસભાના ઉમેદવાર તરીકે આપણે સૌએ અને આમ આદમી પાર્ટીએ જ્યારે મોહર મારી છે, ત્યારે એમને જીતાડવા માટે કોઈ જાતની કચાશ આપણે રાખવાની નથી। એ ઝડપી દાદાએ વાત કરી એ ખરેખર સત્ય છે અને હું સમર્થન આપું છું, કારણ કે કોઈક વાર આપણી હારનું કારણ ખરેખર ક્યાંક ને ક્યાંક આપણી કચાશ અથવા આપણી ભૂલ લજ હોય। બીજાને આપણે કંઈ આના હિસાબે હેરાન, આના હિસાબે એનો કોઈ મતલબ નથી, પણ જ્યારે આપણને આ મોકો મળ્યો છે, આ સમય મળ્યો છે, ત્યારે આ સમયને આપણે કેવી રીતે પાર પહોંચાડીએ અને સમય જ્યારે આપણને આ પાર્ટીએ અને લોકોએ આપ્યો છે તો આને આપણે સાચવી મહેનત કરી કોંગ્રેસની સાથે ચાલવાનું છે। એટલે બહુ આપણે ધ્યાન રાખીને મહેનત કરવાની છે આપણે, કારણ કે કોંગ્રેસ એક પાર્ટીના આપણે પરિવાર તરીકે જેવી રીતે કામ કરતા હોય એ જ રીતે કામ કરવાનું છે। અમુક જવાબદારીઓ પાર્ટી એમને પણ આપશે, અમુક જવાબદારી આપણને પણ, એમાં કોઈએ નિરાશ થવાનું નથી। રામધરી જેવું ગામ, નાનું એવું ગામ છે ને, 900 માંથી 750 મત મને આપ્યા। રામધરી 750 મત છે। અશોકભાઈ જેવા કાર્યકર જે હતા અને એણે ખૂબ કામગીરી કરી, સતત કામગીરી કરી, એટલામાં કાકડકુંડામાં એવી રીતે આપણી સાથે ખૂબ કામ કર્યું। આ બધા ગામડાઓમાં આપણે આ કાણાપટ્ટીમાં આપણે સેકન્ડ થઈ જાય, સેકન્ડ થઈ કાણાપટ્ટીમાં આ બધા કાર્યકરો છે ને, આ દેવચંદભાઈના ગામમાં સાહેબ 5 મત ન મળે આપણને, એના બદલે 200 મત કાઢ્યા એવું છે, કારણ કે ત્યાં કોંગ્રેસના ધુરંધર લીડર હતા અને હવે એ લીડર આપણી સાથે છે, એટલે ત્યાં 100% આપણે લીડ છે। એના કોંગ્રેસના જે આગેવાનો છે એ આપણી સાથે હવે આવી ગયા કે ત્યાં 100% લીડ મળવાની। પણ મારે આપણે આગેવાનોને ખાસ વિનંતી છે કે નાની નાની વાતમાં ક્યાંય પડતા નહીં। હું ઉમેશભાઈ છું, આપણે બધાએ એક વાત નક્કી કરી લેવાની છે, ઉમેશભાઈ, હું પોતે ઉમેશભાઈ છું, આ રીતે આપણે કામગીરી શરૂ કરીએ તો આપણે જીતેલા થઈ, આપણે જીતવાના થઈ, 100% મને વિશ્વાસ છે। પણ હું પોતે ઉમેશભાઈ છું, ઉમેશભાઈ ક્યાં છે એને ગોતવા નથી જવાના, હું લડું છું, હું ઉમેશભાઈ છું, આ રીતે આપણે ચાલવાનું છે। વધારે તો રાજુભાઈ છે, પ્રમુખ સાહેબ છે, બધા તુલસી છે, આ બધા વાત કરવાના છે, એટલે ખુરશી સંખ્યામાં આજ તો ખાસ આપણે ઉમેશભાઈને મળવા માટે જ આયોજન કર્યું છે। તાલુકાની અને શહેરની સિહોર સર્કિટ હાઉસ ખાતે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે આગામી દિવસોમાં, ત્યારે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું આખા ગુજરાતમાં થયું છે, આમ તો દેશમાં થયું છે, ત્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પાયે 2 સીટ આવેલી છે, એક તો ભરૂચ લોકસભા અને બીજી ભાવનગર લોકસભા। આ બંને લોકસભા, ભરૂચ લોકસભામાં ચૈતરભાઈ વસાવા અને ભાવનગર લોકસભા માટે ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા જેવો બોટાદના આપણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે। મિત્રો, આજની આ મીટિંગ પ્રસંગે અત્રે ઉપસ્થિત આપણા લોકલાડીલા લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા, એવા જ આપણા ભાવનગર લોકસભા ઇલેક્શન માટે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, ચૂંટણી કાર્યના શ્રી ગણેશ કરી દીધા છે। ગઈકાલે ઘોઘા અને તળાજાની મિટિંગો અને ખાસ કરીને મિટિંગો કરતા જે આપણા જે કાર્યકર્તાઓ છે, ગઈ વિધાનસભા ઇલેક્શન પત્યું પછી આમ તો ધીમે ધીમે બધા કાર્ય ચાલુ જ છે અને સક્રિય છે બધા કાર્યકરો અને હોદ્દેદારો, પરંતુ
જ્યારે લોકસભા ઇલેક્શન નજીકના દિવસોમાં આવી રહ્યું છે ત્યારે ફરી વખત આપણે દરેક કાર્યકરો અને હોદ્દેદારો સાથે પરિચય કહેવાય એમની એક્ટિવ કરવા માટે ને આગામી દિવસોમાં જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કઈ રીતે રણનીતિ બનાવી છે, કઈ રીતે કામ કરવું, કઈ રીતે માઇક્રો પ્લાનિંગ કરવું, ગ્રાઉન્ડ ઝીરો લેવલે કઈ રીતે કામ કરવું, કઈ રીતે બૂથ લેવલ સુધી પહોંચવું. કે આપણું આમ આદમી પાર્ટી જિલ્લાનું આધારસ્થાન છે. આપણા માર્ગદર્શક એવા કેડી દાદા, આપણા જિલ્લા અધ્યક્ષ અરુણદાદા, અશોકભાઈ. તો હવે જે છે એ આપણી લડાઈ જે છે એ લોકશાહી ટકાવી રાખવાની લડાઈ લડવા જઈ રહ્યા છીએ. પણ આ ઘા જો ચૂકી ગયા તો પછી નથી આપણે કોંગ્રેસ લેવાની, નથી આપ લેવાની, નથી કોઈ વિપક્ષનો નેતા બાદ લેવાનો. આ એક મગજમાં આખીને તમે બધાએ નાખી દીધી. કારણ કે અહંકારી આ મોદી સરકાર મોટા ભાગનું તમે જોયું છે તો એના માનીતા ઉદ્યોગપતિઓને બધું આપી દીધું છે. દેશને જે 60 વર્ષમાં જેટલું દેણું નહોતું એને 9 વર્ષમાં દેણું કરી નાખ્યું. 10 વર્ષના એના શાસનમાં 9 જેટલી રાજ્ય સરકારો, ચાલુ રાજ્ય સરકારો તોડી નાખી. અનેક ધારાસભ્યો, અનેક સાંસદ સભ્યો દાબ, ધમકી, દબાણ, લાભ, લાલચ એન પ્રકારે કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધા. આનો એક જ ઇલાજ છે કે આવનારી લોકસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખંભો મેળવી અને આ જે સરમુખશાહીનો અંત લાવવા માટે થઈને આજથી જ આપણે ડોર ટુ ડોર લોકોને કહેવું પડશે, સમજાવવા પડશે કે જો લોકશાહી ખરેખર બચાવી છે તો પછી આ એક વખત આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલને મૂકવા, રાહુલ ગાંધીને મૂકવા. આજે અમારા કાર્યકર્તાઓ સાથે સિહોર મુકામે મુખ્ય પદાધિકારીઓની સાથેની આ મિટિંગ સર્કિટ હાઉસ ખાતે રાખી હતી અને આગામી લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનમાંથી અમે આમ આદમી લડવા જઈ રહી છે. ત્યારે મેં કીધું પહેલાં પણ કીધું કે ભાવનગર એક એવું છે કે જે ખરેખર ભાંગી રહ્યું છે. જે કૃષ્ણકુમારસિંહજી મહારાજે જે પહેલાં ભાવનગર બનાવ્યું હતું, જે સપનું હતું, વિદેશો સાથે વેપારો થતા, સોનાનું ભાવનગર હતું, આજે એ ભાવનગર ફરી ભાંગ્યું છે. આજે હું મારા સિહોરની વાત કરું તો સિહોરને એક છોટા કાશી તરીકે ઓળખવામાં આવતું, ઓળખ હતી અને ખૂબ પવિત્ર મંદિરો અહીંયા આવ્યા છે. તેમ છતાં સિહોરને આજે તમે જોઈ લો, પવિત્ર નદી જે સિહોરની જે છે એ ગંદકીથી ભરાઈ ગઈ છે. ગટરનું પાણી ત્યાં જઈ રહ્યું છે. રોડ રસ્તાની સિહોરમાં સુવિધાઓ નથી. આજે ઘણા બધા વોર્ડ નંબર 8 છે, વોર્ડ નંબર 9 છે, આજે પણ પાણી, સ્ટ્રીટ લાઇટ, ગટરના પ્રશ્ન છે. દવાખાનું જે છે, હોસ્પિટલ, CSC સેન્ટર તમે જોઈ લો, જર્જરિત હાલતમાં છે. ક્યારે પડી જાય એનું કાંઈ નક્કી નથી. કોઈ ટૂંકમાં પ્રાથમિક સુવિધાને લઈને સિહોરની માં કાંઈ નથી. 27 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું. 1991થી ભારતીય જનતા પાર્ટીના સાંસદો અહીંથી જીતતા આવ્યા છે. તેમ છતાં સિહોરનું કોઈ ડેવલપિંગ થયું નથી. GIDCમાં તમે જુઓ તો સારું પણ ઘણી બધી અહીંયા મિલો આવેલી છે. તેમ છતાં સારી મોટી કોઈ GIDC નથી અને ખાસ કરીને અહીંયા સ્થાનિકોને રોજગાર આપવામાં આવતો નથી. સૌથી સરગતો આ પ્રશ્ન સિહોરનો છે. એટલે કે આગામી સમયમાં અમે ચોક્કસપણે અમારા યુવાનોને, સિહોરના યુવાનોને બહાર રોજગારી કમાવા ન જવું પડે એની અમે વ્યવસ્થા કરવાની છે. સિહોરમાં જે પ્રાથમિક સુવિધાઓની ઘટ છે એ અમે પૂરી કરવાના છીએ અને સિહોરને છોટા કાશી તરીકે જે સ્થાપિત વર્ષો પહેલાં થયેલું છે, ઐતિહાસિક મંદિરો આવે છે, પૌરાણિક મંદિરો આવે છે, એને યાત્રાધામમાં સમાવેશ કરી અને આનો ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. ઉમેશભાઈ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તૂટતી દેખાય છે. આમ જોઈએ તો હાથની અંદર હવે ઝાડુ આવી ગયું છે એટલે સફાઈ અભિયાન અત્યારે ચાલુ છે કે જે કાંઈ આમ આદમી પાર્ટીનો જે કચરો હતો, જે કોંગ્રેસનો કચરો હતો, એ બધો કચરો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યો છે. એટલે કોંગ્રેસ નથી તૂટી રહી, નથી આમ આદમી પાર્ટી તૂટી રહી. આ તો ઝાડુ કોંગ્રેસના હાથમાં આવી ગયું છે એટલે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. આ બધો કચરો અત્યારે છે એ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જઈ રહ્યો છે. તમે જોયું છે કે ગુજરાતની જનતાએ
156 સીટ ભારતીય જનતા પાર્ટીને આપી હતી. અને મોદી સાહેબ આજે ગેરંટીની વાત કરે છે. જો ખરેખર મોદી સાહેબે કામ કર્યું હોય 9 વર્ષમાં કેન્દ્ર સરકારમાં, ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષમાં જો કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યને તોડવાની જરૂર ન પડે, કોંગ્રેસના ધારાસભ્યને તોડવાની જરૂર પડે નહીં. 10 વર્ષના મોદી સરકારના શાસનમાં તમે જોયું છે કે 9 રાજ્યની સરકાર પાડી દીધી, 9 રાજ્યની સરકાર, તો એને સરકાર પાડવાની જરૂર ન પડે. એટલે આજે તમે જુઓ તો મોદી સાહેબને ખુદને ગુજરાતની જનતા ઉપર ભરોસો નથી. એટલે આ કોંગ્રેસના ધારાસભ્યોને, કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડવાની જરૂર પડે છે, લોભ લાલચ આપી અને સામદાન દંડભેદ કરીને. પણ ચોક્કસપણે આજે કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ખૂબ મજબૂત છે. આજે આ ચૂંટણી ઇન્ડિયા એલાયન્સમાંથી ઉમેશ મકવાણાનું નામ તો જાહેર થયું છે, પણ એ લડવાની છે મારી ભાવનગરની જનતા, બોટાદની જનતા, મારી સિહોરની જનતા લડી રહી છે.